Very good morning to all. Myself, Dixit S. Tandil, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ જેની અંદર સેમિસ્ટર 5માં આવતો એક સબ્જેક્ટ સેલ્ફ એમ્પ્લોયબિલિટી એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે એનું શોર્ટ ફોર્મ છે SEED એટલે સીડ, જેનો સબ્જેક્ટ કોડ છે 3351906. ઓકે, તો એની અંદર આપણે આજે યુનિટ નંબર 2 એન્ટરપ્રિન્યોરશિપ સપોર્ટ એજન્સી, જેમાં આપણે ડિફરન્ટ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝની ડેફિનેશન વિશે ચર્ચા કરીશું. ઓકે, પણ એ ડેફિનેશન ચર્ચા કરીએ પહેલાં આપણે થોડો સબ્જેક્ટ રિલેટેડ ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ. ઓકે, તો આ તમારી જે છે સીડનું ટીચિંગ સ્કીમ અને એક્ઝામિનેશન સ્કીમ છે, જેની અંદર તમારા લેક્ચરનો જે કલાક છે એ 3 છે, પ્રેક્ટિકલ્સ અવર જે છે એ 2 કલાક છે, અને થિયરી માર્ક્સ જે એન્ડ સેમિસ્ટર એક્ઝામ તમારી જે લેવાય છે એની અંદર છે તમારા 70 માર્ક્સ એન્ડ પ્રોગ્રેસિવ એસેસમેન્ટના 30 માર્ક્સ છે. અને બીજું કે એની અંદર પ્રેક્ટિકલ એક્ઝામ એટલે કે પ્રેક્ટિકલ માર્ક્સ પણ આપેલા છે, જેની અંદર એન્ડ સેમિસ્ટર એક્ઝામ અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટના 30 માર્ક્સ છે. ઓકે, એટલે ટોટલ માર્ક્સ થશે આપણા 150. ઓકે, નેક્સ્ટ એની નીચે તમને આપેલું છે કે આખા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટર છે, ચેપ્ટરના કલાક કેટલા છે, ચેપ્ટરના વેટેજ કેટલું છે એ તમને આપેલું છે. તો પહેલું ચેપ્ટર જે છે ઇન્ટ્રોડક્શન ટુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, એનો ટોટલ માર્ક્સ છે વેટેજ છે 14. સેકન્ડ નંબર એન્ટરપ્રિન્યોર સપોર્ટ એજન્સી, એના માર્ક્સ છે 8. પ્રોજેક્ટ સેટઅપ પ્લાનિંગ, ઓકે, યુનિટ નંબર 3, એના ટોટલ માર્ક્સ છે 16. પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ, એના માર્ક્સ છે 14. યુનિટ નંબર 5 એન્ટરપ્રાઇઝ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ, ઓકે, એના માર્ક્સ છે ટોટલ 8. અને લાસ્ટમાં ચેપ્ટર નંબર 6 કેસ સ્ટડીઝ, એની અંદર અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અલગ અલગ સ્ટોરની અંદર અથવા અલગ અલગ કોઈક કંપનીની અંદર અથવા અલગ અલગ કોઈક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે કેસ સ્ટડી કરવાની આવશે. એના માર્ક્સ છે ટોટલ 10. આમ ટોટલ 70 માર્ક્સની તમારી એન્ડ સેમિસ્ટર એક્ઝામિનેશન આવશે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ યુનિટ નંબર 2. ઓકે, તો યુનિટ નંબર 2ની અંદર સર્વપ્રથમ તો આપણે જોઈએ કે ઇન્ટ્રોડક્શન. ઓકે, તો ઇન્ટ્રોડક્શનની અંદર મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. હવે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય? તો જે કંપની જે છે, ઓકે, એ કંપની કોઈ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો આપણે એને મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખાવી શકીએ છીએ. ઓકે, ધ એન્ટરપ્રાઇઝ એન્ગેજ ઇન ધ ડે મેન્યુફેક્ચર ઓર પ્રોડક્શન ઓફ ધ ગુડ pertaining to any industry specified in the first schedule to the industries. ઓકે, એટલે કે એ પ્રકારની જે ઇન્ડસ્ટ્રી છે, જે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951ના હેઠળ કામ કરે છે, જેની અંદર કોઈપણ જે વર્કર છે એ વર્કરને પ્રી ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ પ્રી ટ્રેનિંગનો ઉપયોગ કરીને એ કોઈપણ મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શન ઓફ ધ કરી શકે છે. ઓકે, પ્રોડક્શન કરી શકે છે. ઓર એમ્પ્લોઈંગ પ્લાન્ટ એન્ડ મશીનરી ઇન ધ પ્રોસેસ ઓફ વેલ્યુ એડિશન ટુ ફાઇનલ પ્રોડક્ટ હેવિંગ ધ ડિસ્ટિંક્ટ નેમ ઓર કેરેક્ટર ઓફ યુઝ. ધ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ આર ડિફાઇન્ડ ઇન ટર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી. એટલે કોઈપણ
ઓબ્જેક્ટ કોઈ પણ વસ્તુ છે એ વસ્તુનું તમારે પ્રોડક્શન કરવું હોય તો એના માટે તમારે પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, એને કહેવાય મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. ઓકે, દેન નેક્સ્ટ છે એન્સિલરી એન્ટરપ્રાઇઝ, એટલે કે કોઈક બિગ કંપની હોય, મોટી કંપની હોય. હવે એ મોટી કંપનીની અંદર જે મેન્યુફેક્ચરિંગ ફિનિશ ગુડ છે, ફિનિશ પ્રોડક્ટ જે છે એ ફિનિશ પ્રોડક્ટ એ કંપની બનાવતી નથી, પરંતુ શું કરે છે એ મોટી કંપનીમાંથી એ જથ્થાબંધ માલને ખરીદી છે. ઓકે, જથ્થાબંધ માલ જે છે એ જથ્થાબંધ જે મટીરિયલ્સ જે ફિનિશ પ્રોડક્ટ છે એને શું ખરીદે છે, અને ખરીદીને જે અલગ અલગ કંપનીના જે વેન્ડર છે, વેન્ડર ઓફ ધ ધીસ કંપની આર ancillary industries. Ancillary industries can also it be defined as the company which make machines and multinational company or medium scale industries. ઓકે, તો આ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રી શું કરે છે કે જે મોટી કંપની છે એ મોટી કંપનીની જે અંદર જે માલ છે, બરાબર, એ જથ્થાબંધ માલને લે છે. જથ્થાબંધ માલને લઈને પછી કોઈ વેન્ડર દ્વારા એને બીજી કોઈ કંપનીની અંદર મોકલવામાં આવે છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની અંદર. ઓકે, એન્ડ સર્વિસ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો સર્વિસ એન્ટરપ્રાઇઝ એટલે કે ધ એન્ટરપ્રાઇઝ એંગેજ ઇન પ્રોવાઇડિંગ ઓર રેન્ડરિંગ ઓફ સર્વિસ એન્ડ આર ડિફાઇન ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇક્વિપમેન્ટ. તો સર્વિસ એન્ટરપ્રાઇઝ એટલે શું કે જે કોઈક સેવા આપતી જે કંપની છે, બરાબર, સેવા આપતી જે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રી છે, એને એન્ટરપ્રાઇઝ છે એની અંદર શું કરવામાં આવે છે કે કોઈક સાધનો છે એ સાધનોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. તો આ જે છે એ આપણું છે સર્વિસ એન્ટરપ્રાઇઝ. ઓકે, તો કોઈ પણ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની અંદર જો કોઈક રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની અંદર એનો ગ્રોથ જોવો હોય તો એની અંદર જે માઇક્રો ઉદ્યોગ છે, જે લઘુ ઉદ્યોગ છે, એને એક વિશિષ્ટ પ્રકારનું જે સ્થાન છે એ આપવામાં આવે છે. એના આધારે શું કરવામાં આવે કે કોઈક માઇક્રો ઉદ્યોગ છે અને લઘુ ઉદ્યોગોની જે કેટલીક લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા અલગ અલગ હોય છે. આર્થિક દ્રષ્ટિએ એની અલગ અલગ હોવાથી તેનું જે દેશનું જે સ્થાન છે એ સ્થાન જે અલગ અલગ લઘુ ઉદ્યોગો છે એના ઉપર આધાર રાખે છે. તે જેનાથી આખા દેશની જે આવકનો જે ફાળો છે, બરાબર, એ આવકનો ફાળો એના ઉપર આધાર રાખે છે. તો સિમ્પલ જો આપણે વાત કરીએ તો લઘુ ઉદ્યોગોમાં જો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો છે. જે લઘુ ઉદ્યોગ એટલે સ્મોલ સ્કેલ જે ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની અંદર મેક્સિમમ જે ફાળો છે એ ફાળો દેશની ઇકોનોમીમાં લઘુ ઉદ્યોગોનો છે. એ સિમ્પલ આપણે વાત કરીએ જે ફ્રાન્સ છે, બરાબર, ફ્રાન્સ જેવો જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની અંદર શું કે 99%થી વધુ ઔદ્યોગિક ગૃહોમાં 100 કરતાં ઓછા કર્મચારીઓ કામ કરે છે. અને જ્યારે અમેરિકા જેવા જે ઔદ્યોગિક રીતે વિકસેલા જે દેશો છે તેની અંદર આર્થિક વિકાસમાં લઘુ ઉદ્યોગને મહત્ત્વનું સ્થાન આપવામાં આવેલું છે કે અમેરિકાના જે કુલ એકમો છે, જે યુનિટ છે, એ યુનિટમાં જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું જે પ્રમાણ છે એ 92.5% જેટલું છે. ઓકે, જેનાથી શું થાય છે કે લોકોને રોજગારી મળે છે, અને રોજગારી મળતા જે રોજગારીની જે આવક જે છે એ આવક દેશ માટે ફાયદાકારક બને છે. તો અમેરિકાની અંદર આપણે વાત કરીએ તો 45%થી વધુ લોકોને રોજગારી મળે છે, અને જેના કારણે જે દેશની જે ઇકોનોમી છે એની અંદર 34% જેટલો ફાળો જે છે એ લઘુ ઉદ્યોગનો છે. જ્યારે ઓકે, આ રીતે કામ કરે છે. હવે જે લઘુ ઉદ્યોગોની આપણે જે વાત કરીએ છીએ તો ભારત સરકારની અંદર 2008 અને 2009ની અંદર જે ઇકોનોમી સર્વે કરવામાં આવ્યો છે, તો ઇકોનોમી સર્વેની અંદર શું કરવામાં આવ્યું કે 2006ની અંદર જે એક્ટ રજૂ કરવામાં આવેલો છે એને કહેવાય છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ. ઓકે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006.
એ શોર્ટ ફોર્મ થાય છે એનું MSME. ઓકે, તો હવે આપણે MSME વિશે ચર્ચા કરીએ. તો માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, તો માઇક્રો ઇન્ડસ્ટ્રીની આપણે જ્યારે વાત કરીએ તો માઇક્રો ઇન્ડસ્ટ્રી એટલે શું? તો અકોર્ડિંગ ટુ MSMED એક્ટ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 હેઠળ માઇક્રો ઇન્ડસ્ટ્રી આર ધ ઇન્ડસ્ટ્રીઝ whose annual investment in a plants and machinery not more than 25 lakhs and service industries not more than 10 lakhs. ઓકે, તો એનો અર્થ એવો થાય છે કે MSME ડિપાર્ટમેન્ટ એક્ટ, બરાબર, ડેવલપમેન્ટ એક્ટ, MSME ડેવલપમેન્ટ એક્ટ 2006 હેઠળ માઇક્રો જે ઉદ્યોગો છે તેને જેનું પ્લાન્ટ અને મશીનરીમાં થયેલું નાણાકીય રોકાણ રૂપિયા 25 લાખથી વધુ ન હોવું જોઈએ, નોટ મોર દેન 25 lakhs. એન્ડ એની જે સર્વિસની જે ઇન્ડસ્ટ્રી છે, સેવા પ્રકારની જે પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિની અંદર જેનું રોકાણ છે એ રોકાણ રૂપિયા 10 લાખથી વધુ ન હોય તો તે પ્રકારની જે ઇન્ડસ્ટ્રી છે એને કહેવામાં આવે છે માઇક્રો ઉદ્યોગ એટલે કે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, સેવરલ એક્ઝામ્પલ ઓફ ધ માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, નેપકિન જે બનાવે છે એ, ટીસ્યુ બનાવે છે, ચોકલેટ, ટૂથપીક, બરાબર, વોટર બોટલ, સ્મોલ ટોયસ, પેપર, પેન્સ, એટલે સમ ઓફ ધ example of the micro scale industries. So some of the most common micro business including the catering, child care, okay, photography, computer service, house cleaning, event planning according to કસ્ટમોલોજી એટલે કસ્ટમરના જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે જે કામ કરવામાં આવે છે એ બધી કઈ કહેવાય છે? માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ. એટલે ઓકે, માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે લઘુ ઉદ્યોગો. તો લઘુ ઉદ્યોગોની અંદર શું કહેવામાં આવ્યું છે કે MSMED એક્ટ દ્વારા ધ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ આર ધ ઇન્ડસ્ટ્રી whose annual investment એટલે વાર્ષિક રોકાણ, બરાબર, annual investment in the plant and machinery is about 25 lakhs. પ્લાન્ટ અને મશીનરીની અંદર જે રોકાણ કરવામાં આવે છે એ 25 લાખથી ઉપર છે, બટ નોટ મોર દેન 5 crores એટલે 5 કરોડથી વધારે નહીં. એન્ડ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝની અંદર હું સર્વિસ ઇન્ડસ્ટ્રી ઇન ધ અબાઉટ 10 lakhs બટ નોટ મોર દેન 2 crores. ઓકે, તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી એટલે કે લઘુ ઉદ્યોગો કોને કહેવાય છે? લઘુ ઉદ્યોગો એટલે કે જેનું પ્લાન્ટ અને યંત્રનું જે રોકાણ છે, યંત્રમાં થયેલું જે નાણાકીય રોકાણ છે એ નાણાકીય રોકાણ રૂપિયા 25 લાખથી વધુ પરંતુ 5 કરોડથી ઓછું હોવું જોઈએ. ઓકે, 5 કરોડથી વધુ ન હોય. તો આ પ્રકારના એકમ માટે જે સર્વિસ એકમ છે એની અંદર શું હશે કે સર્વિસ સેવા પ્રવૃત્તિના પ્રકારના એકમ માટે આ મર્યાદા રૂપિયા 10 લાખથી 10 લાખ અને 2 કરોડ રાખવામાં આવી છે. એટલે કે 2 કરોડથી વધારે નહીં પણ 2 કરોડ જેટલી રાખવામાં આવી છે. સમ એક્ઝામ્પલ ઓફ ધ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આર અગરબત્તી મેકિંગ, જે અગરબત્તીની બનાવટ છે, ચોક મેકિંગ, બાયોડીઝલ પ્રોડક્શન, સુગર કેન્ડી મેન્યુફેક્ચરિંગ, વુડ મેકિંગ, રાઈસ મિલ, પોટેટો ચિપ્સ મેકિંગ, ઓકે, ટોય મેકિંગ, માઇક્રો રેલવે, લિક્વિડ સોપ મેકિંગ. So some are the example of the small scale industries. Okay, then next, medium scale industries. તો મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીની આપણે જ્યારે વાત કરીએ તો અકોર્ડિંગ ધ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006, micro industry are the industry whose annual investment in plants and machinery, annual investment plants and machinery is above 5 crore but not more than 10 crores. And in service industries is above 2 crore but not more than 5 crores. ઓકે, એટલે જેની અંદર પ્લાન્ટ અને જે મશીનરીનું જે નાણાકીય રોકાણ છે એ નાણાકીય રોકાણ
રૂપિયા 5 કરોડથી વધુ પરંતુ 10 કરોડથી વધુ ન હોવું જોઈએ. અને જે સેવાની જે પ્રવૃત્તિ છે, સેવા પ્રકારની જે પ્રવૃત્તિ છે એની અંદરનું જે રોકાણ છે એ રોકાણ અનુક્રમે 2 કરોડ અને 5 કરોડ રાખવામાં આવ્યું છે. એટલે 2 કરોડથી 5 કરોડની વચ્ચે રાખવામાં આવ્યું છે. સમ અધર એક્ઝામ્પલ ઓફ ધ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ, ધ કોટન ટેક્સટાઇલ, જૂટ ટેક્સટાઇલ, આયર્ન એન્ડ સ્ટીલ જે ઇન્ડસ્ટ્રી છે, ટાટા સ્ટીલ જે છે, જે JSW જે સ્ટીલ્સ છે, ઓકે, ટેક્સટાઇલ માર્કેટિંગ જે છે, તો એ બધા જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીને કહેવામાં આવે છે મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, જેની અંદરનું જે રોકાણ જે છે એ રોકાણ પ્લાન્ટ અને મશીનરીની અંદર 5 કરોડથી, ઓકે, 5 કરોડ અને નોટ મોર દેન 10 કરોડ, એટલે કે 5 કરોડથી 10 કરોડની વચ્ચે હોવું જોઈએ. જ્યારે જે એની જે સર્વિસની જે સર્વિસ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર 2 કરોડથી 5 કરોડની અંદર હોવું જોઈએ. ઓકે, આજે આપણું છે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, તો ક્રાઇટેરિયા જે 2006ની અંદર જે ક્રાઇટેરિયા હતા તે આ રીતના હતા MSMDની અંદર, કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ મશીનરી. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર શું હતું કે માઇક્રો સ્કેલ એન્ટરપ્રાઇઝની અંદર ડુ નોટ એક્સીડ 25 લાખ રૂપીઝ, એટલે 25 લાખથી વધારે હોવાની જોઈએ. સ્મોલ એન્ટરપ્રાઇઝની અંદર મોર દેન ધ 25 લાખ રૂપીઝ બટ નોટ એક્સીડ 5 કરોડ રૂપીઝ, એટલે 25 લાખથી 5 કરોડની વચ્ચે હોવું જોઈએ. મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર મોર દેન 5 કરોડ રૂપીઝ બટ ડઝ નોટ એક્સીડ 10 કરોડ રૂપીઝ, એટલે કે એનો અર્થ એવો થાય છે કે 5 કરોડથી 10 કરોડની વચ્ચે હોવું જોઈએ. જ્યારે સર્વિસ સેક્ટર એટલે કે સેવા પ્રવૃત્તિની અંદર શું હશે તો ડઝ નોટ એક્સીડ 10 લાખ રૂપીઝ, એટલે કે 10 લાખથી વધારે હોવું ન જોઈએ. સ્મોલ એન્ટરપ્રાઇઝની અંદર મોર દેન 10 લાખ બટ ડઝ નોટ એક્સીડ 2 કરોડ, એટલે કે 10 લાખથી 2 કરોડની વચ્ચે હોવું જોઈએ. અને મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર મોર દેન 2 કરોડ રૂપીઝ બટ ડઝ નોટ એક્સીડ 5 કરોડ રૂપીઝ. ઓકે, તો મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર 2 કરોડથી 5 કરોડ સુધીનું હોવું જોઈએ. ઓકે, હવે જે રિવાઇઝ ક્રાઇટેરિયા છે તે રિવાઇઝ ક્રાઇટેરિયા ફોર માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2020માં આ રીતના જે સુધારા છે એ સુધારા કરવામાં આવ્યા છે. એ સુધારા કેવી રીતના કે માઇક્રો એન્ટરપ્રાઇઝની અંદર જે આગળની જે રકમ હતી એ 25 લાખ હતી ઇન્વેસ્ટમેન્ટની અને ટર્નઓવરની, એ વધારીને લેસ દેન 1 કરોડ એન્ડ લેસ દેન 5 કરોડ. જ્યારે સ્મોલ એન્ટરપ્રાઇઝની અંદર લેસ દેન 10 કરોડ એન્ડ એન્યુઅલ ટર્નઓવરની અંદર લેસ દેન 50 કરોડ. જ્યારે મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર લેસ દેન 50 કરોડ એન્ડ લેસ દેન 250 કરોડ કરવામાં આવી છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.